એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ કે જેઓની તબિયત લથડતા તેઓને ખબર અંતર પૂછવા માટે ઋષિકેશ પટેલ કે હાલ જેઓ તેઓના ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા છે। તેઓ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ કે જેઓની તબિયત લથડતા મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા છે। ચક્કર આવવાને કારણે તેઓની તબિયત લથડાવવાનું જાણવા મળ્યું હતું, તો ઝાયડસમાં તેઓના ખબર અંતર પૂછ્યા છે। કોંગ્રેસના અધિવેશનમાં ચિદમ્બરમજી આપણા ગુજરાતના મહેમાન છે। ગરમીના કારણે, હીટ વેવના કારણે, એમને લૂ લાગવાના કારણે ડિહાઇડ્રેશન થયું હતું અને ઝાયડસમાં લગભગ 7 વાગ્યાની આસપાસ એમને લાવવામાં આવ્યા। એટલે જેવા સમાચાર મળ્યા એની સાથે જ સીએમ સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકાર તરફથી એમને કંઈ અહીંયા મુશ્કેલી છે કે નહીં ગુજરાતમાં। હોસ્પિટલ તો વન ઓફ ધ બેસ્ટ છે આપણી ઝાયડસ, એટલે અહીંયા હોસ્પિટલે પણ ખૂબ સારી સગવડ કરી છે અને અત્યારે બિલકુલ તેઓ સ્વસ્થ છે। જલ્દીથી એ સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ। તો કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના મંત્રી ઋષિકેશ પટેલે ખબર અંતર પૂછ્યા છે। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખબર અંતર પૂછ્યા છે। મુખ્યમંત્રીની સૂચના અનુસાર હોસ્પિટલ પહોંચી અને ખબર અંતર પૂછ્યા છે। ઝાયડસ હોસ્પિટલમાં પી ચિદમ્બરમ હાલ સારવાર હેઠળ છે। પ્રાર્થના સભામાં પી ચિદમ્બરમની તબિયત લથડી હતી। બીપીની સમસ્યાને લઈ તેઓને ચક્કર આવ્યા હતા। હાલ તેઓની તબિયત સ્થિર છે અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓએ તેમના ખબર અંતર પૂછ્યા છે અને ઝાયડસ હોસ્પિટલથી ખબર અંતર પૂછી અને તેઓ રવાના થઈ ચૂક્યા છે।